આજે હું તમને વાત કરીશ ફ્રેન્ક લોઇડ રાઇટ નામના એક આર્કિટેક્ટની. આ આર્કિટેક્ટે જિંદગીમાં 1000 થી વધારે વર્લ્ડ ફેમસ મોટા મોટા બિલ્ડિંગ્સ બનાવ્યા છે અને અમેરિકાના લોકોએ એમને એક ખિતાબ આપ્યો છે કે ધ ગ્રેટેસ્ટ અમેરિકન આર્ટિસ્ટ ઓફ ઓલ ટાઈમ. અને એમને જે બધું ક્રિએશન કરેલું છે એમની એક સાઇટ છે જેને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. આટલા મોટા અમેરિકન આર્કિટેક્ટને આટલી બધી અદ્ભુત વિદ્યા ક્યાંથી આવી? ઇતિહાસ તપાસીએ તો એમને જ પોતાના જીવન ચરિત્રની અંદર એવું લખ્યું છે કે મારા માતા એના લોઇડ જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે એમના ઘરની એક બાલ્કનીની અંદર અને એક વરંડાની અંદર એમને ઇંગ્લિશ કેથેડ્રલ ના બધા આકારો બનાવ્યા હતા અને એને કુદરત સાથે એવી રીતે મિક્સ કર્યા હતા અને સતત એમના માતા એવું ચિંતન કરતા હતા કે મારો બાળક મોટો થઈને સુંદર સુંદર બિલ્ડિંગ બનાવશે અને મોટા મોટા સ્ટ્રક્ચર બનાવશે. આ આર્કિટેક્ટનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું હતું અને પતિ પત્ની વચ્ચે પણ ઘણા બધા પ્રશ્ન હતા અને બહુ જ ડિસ્ટર્બ એમનું બાળપણ હતું. આ બધું હોવા છતાં ગર્ભની અંદર માતાની એવી ઈચ્છા હતી કે મારું બાળક મોટા થઈને મોટા મોટા બિલ્ડિંગ્સ બનાવે, સુંદર સુંદર સર્જન કરે. તો ગમે તેવી પરિસ્થિતિ હતી, ગર્ભની એ ઈચ્છા બાળકની અંદર વ્યક્ત થઈ અને એમને આખા અમેરિકાને ખૂબ જ સુંદર બનાવ્યું. તમે પણ ગર્ભાવસ્થામાં છો, થોડોક પ્રયત્ન કરો, અદ્ભુત સંકલ્પ કરો તો તમારું બાળક તો સુંદર બનશે, પણ એ બાળક આખા વિશ્વને પણ સુંદર બનાવશે. ગર્ભ સંસ્કારનો આ ચમત્કાર છે.